સાંજે રાત્રે અને સવારે ઘરથી બહાર નીકળો છો તો માસ્ક જરૂર પહેરજો। રાજ્યની હવા ઝેરી બની છે અને ગુજરાતના 4 મોટા શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે, જે નાગરિકોના આરોગ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે। કોરોના કાળની યાદ અપાવી દેતો સમય। ઘરની બહાર નીકળો તો માસ્ક જરૂર પહેરજો। રાજ્યની હવા બની ગઈ છે ઝેરી। અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 200 પાર પહોંચી ગયો છે। વડોદરામાં પણ આવી સ્થિતિ છે। જો તમે માસ્ક નહીં પહેરો તો હૃદય રોગ, અસ્થમાના શિકાર બની શકો છો। રાજ્યની હવા ઝેરી બની ગઈ છે, જે ગુણવત્તાને ખરાબ શ્રેણીમાં મૂકે છે અને આ વાત લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે। અમદાવાદમાં શિયાળાની શરૂઆત સાથે જ હવામાનમાં પ્રદૂષણનું સ્તર પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। અમદાવાદમાં જે રીતે AQI નો આંકડો પહોંચ્યો છે તે સિવિયર કન્ડિશનમાં છે। દિવાળી બાદ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં AQI 200 થી વધુ નોંધાતા શહેરની હવાની ગુણવત્તા ઘટતી જોવા મળી રહી છે। જો કે ઓક્ટોબર મહિનામાં પણ આ જ પરિસ્થિતિ હતી। ખાસ કરીને દિવાળી બાદના દિવસોમાં AQI-માં વધારો થયો છે। ગઈકાલે અમદાવાદ મનપાની સામાન્ય સભામાં વિપક્ષ નેતાએ પણ શાસકોને આ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો। તેમનો આક્ષેપ છે કે શહેરીજનોને ખ્યાલ ન આવે તે માટે એર સેન્સર અને ડિસ્પ્લે લગાવવામાં આવ્યા હોવાની જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ એર ક્વોલિટી ઇન્डेक्सના એક પણ ડિસ્પ્લે અત્યારે ચાલુ હાલતમાં નથી। अमदावाद शहर का बढ़ता जा रहा है। डेली एक व्यक्ति 3 सिगरेट पी रहा है, ऐसा एयर क्वालिटी इंडेक्स अहमदाबाद शहर का हो चुका है और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन इसके लिए कोई स्टेप नहीं उठाता। વિપક્ષનો આરોપ છે કે 5 વર્ષમાં 546 કરોડનો ખર્ચ કરવા છતાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 પાર છે, તેમ છતાં એએમસી ગંભીર નથી। આજે સવારે 9 વાગ્યાની સ્થિતિમાં અમદાવાદમાં 219 AQI હતો, રાજકોટમાં 217, સુરતમાં 198 અને વડોદરામાં 198 AQI નોંધાયો છે। તેમાં પણ અમદાવાદમાં છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। નવેમ્બર 2025માં AQI ની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। 13 નવેમ્બરે અમદાવાદમાં 167 AQI હતો। 15 નવેમ્બર બાદ તેમાં સતત વધારો થયો અને આ ગ્રાફ પરથી સાફ જોઈ શકાય છે કે અમદાવાદમાં છેલ્લા 8 દિવસોના AQI-ના આંકડા ખતરનાક છે। 13 નવેમ્બરે 167, 14 નવેમ્બરે 160, 15 નવેમ્બરે 154, 16 નવેમ્બરે 160, 17 નવેમ્બરે 175, 18 નવેમ્બરે 184, 19 નવેમ્બરે 194 અને 20 નવેમ્બરે 207 પર પહોંચ્યો। ત્યારે રાજકોટના આંકડા પણ આવા જ છે। રાજકોટની વાત કરીએ તો 13 નવેમ્બરે 157 AQI હતો, તે 15 નવેમ્બર બાદ સતત વધી રહ્યો છે। અમદાવાદ અને રાજકોટ શહેરની હવાની આ ગંભીર સ્થિતિ આ ગ્રાફ પરથી સમજી શકાય છે, કારણ કે 13 નવેમ્બરે 157, 14 નવેમ્બરે 160, 15 નવેમ્બરે 156, 16 નવેમ્બરે 155, 17 નવેમ્બરે 163, 18 નવેમ્બરે 172, 19 નવેમ્બરે 184 અને 20 નવેમ્બરે 197 AQI રહ્યો। પ્રદૂષણના ઊંચા સ્તરને જોતા નાગરિકોને બીમારીઓથી બચવા માટે માસ્ક પહેરવાની અને ખાસ કરીને હવામાં પ્રદૂષણ વધુ હોય તો એવા સમયગાળા જેમ કે વહેલી સવારને રાત્રે બહાર જવાનું ટાળવું જોઈએ। સાવચેતીના ભાગરૂપે આપણે કહીશું તો જ્યારે એમને એવા એરિયામાં કે જે તે એરિયામાં જ્યાં હાઈ પ્રદૂષણ છે ત્યાં જાય ત્યારે ડેફિનેટલી માસ્ક પહેરે, એવી જો ધ્યાન રાખે તો એમને પેલા અસ્થમાના એટેક ન આવે। રાજ્યમાં કાતિલ ઠંડીનો મારો છે અને તસ્કરો રાત્રિના અંધારામાં ફરી સક્રિય થયા છે। તસ્કરો હવે ભગવાનની ચોરી કરતા પણ ખચકાતા નથી। શિયાળો શરૂ થતાં જ તસ્કરો સક્રિય થયા છે। ઠંડી પડવાનું શરૂ થયું છે અને તસ્કરોનો તરખાટ પણ રાજ્યમાં વધી ગયો છે। વડોદરા શહેર પણ બાકાત ન રહ્યું। કારેલીબાગ વિસ્તારમાં દુકાનમાં ચોરીનો બનાવ બન્યો, જે CCTVમાં કેદ થયો। ખુદ આ દુકાનમાં જ કર્મચારીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો। CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કર્મચારીએ લોકરમાંથી રોકડ અને 2 મોબાઈલની ચોરી કરી। દુકાન માલિકને મોબાઈલમાં નોટિફિકેશન મળતા ચોરી અંગે જાણ થઈ। હાલ પોલીસે આરોપી રોહિત સાવલીની શોધખોળ શરૂ કરી છે। નવસારીમાં તસ્કરોએ હદ વટાવી ઉચાડ ગામના મહાદેવના મંદિરમાંથી શિવાલયની ચોરી। ગામમાં આવેલા નીચલકંઠ મહાદેવના મંદિરમાં વડ પાસે સ્થાપિત શિવલિંગની આ ચોરીની ઘટના ઘટી, જે CCTVમાં કેદ થઈ। મંદિર પાસે એક કારમાં વ્યક્તિ આવે છે।
મંદિરમાં પહેલા જોરથી ઘંટ પકડે છે, કોઈ નથી તેની ખાતરી કરી આસપાસ જુએ છે અને ત્યારબાદ શિવલિંગની ચોરી કરી કારમાં બેસી જાય છે. હાલમાં બિલીમોરા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી. તો ઉત્તર પ્રદેશના હાપોડમાં પણ ચોરે મંદિરને નિશાન બનાવ્યું, જેના સીસીટીવી સામે આવ્યા. ફૂટેજમાં જોઈ શકાય છે કે થોડીક ક્ષણમાં તેણે દાનપેટીની ચોરી કરી લીધી ને રફુચક્કર થઈ ગયો. હાલ આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ મામલો હાપોડના ધોલાના પોલીસ સ્ટેશનના કંડોલાનો છે. મંદિર સૂત્રોના મતે દાનપેટીમાં લગભગ 20,000 રૂપિયા હતા. તો વલસાડ જિલ્લામાં પણ શિયાળો શરૂ થતા તસ્કરોનો ત્રાસ વધ્યો. પારડીની મુખ્ય બજારને રાત્રે તસ્કર ટોળકીએ નિશાન બનાવી કેટલીક દુકાનોના તાળા તોડ્યા. તસ્કરોએ બજારમાં આવેલા કેલિડોનિયા કોમ્પ્લેક્સમાં દુકાનનું શટર તોડીને ચોરી કરી. આ વિસ્તારમાં 2 તસ્કરોએ દુકાનમાંથી 1.20 લાખથી વધુની રોકડ રકમ ચોરી છે. જોકે બાજુમાં આવેલી કાપડની દુકાનમાં તસ્કરોને કંઈ મોટું હાથ ન લાગતા ખાલી હાથે પાછા ફરવું પડ્યું. શિયાળાની રાતમાં સામાન્ય રીતે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવતો હોય છે, પરંતુ તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉભા કર્યા. ઔદ્યોગિક ઝોનમાં એક જ રાતમાં 15 દુકાનના શટર તોડી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તસ્કરો કોઈ પણ ડર વગર નિરાંતે શટર તોડી રહ્યા છે અને અંદર જઈને તોડફોડ કરી રહ્યા છે. આ બનાવ બાદ વેપારીઓએ રાતના સમયે સઘન ચેકિંગની માંગ કરી છે. જો તમે મહિલા છો અને સોનાની વસ્તુ પહેરવાનો શોખ રાખો છો તો સાવધાન રહેજો, કારણ કે ચેઇન સ્નેચર્સ બેફામ બન્યા છે. અત્યાર સુધી જાહેર રોડ પર આવા બનાવો બનતા હતા, પરંતુ હવે હદ ત્યારે થઈ રહી છે કે ગઠિયાઓ ઘર આંગણા સુધી પહોંચી ગયા છે. ચેઇન સ્નેચર્સ બેફામ. સોનું ખરીદવું મોંઘું બન્યું છે, પણ તેનાથી મોંઘું તો પહેરવું બન્યું છે. જો તમે પણ સોનાનો દોરો પહેરો છો તો સતર્ક રહેજો, કારણ કે ચેઇન સ્નેચર્સ બેફામ બન્યા છે. પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. તાજેતરમાં બનેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓ આ વાત તરફ ધ્યાન ખેંચી રહી છે. ચેઇન સ્નેચર્સ વૃદ્ધ અને તેમાં પણ એકલી જતી મહિલાઓને ટાર્ગેટ બનાવે છે. તેનું કારણ સ્પષ્ટ છે કે તેઓ પીછો નથી કરી શકતી. બીજી ખાસ વાત એ પણ છે કે આવા ગઠિયાઓ બાઇક પર 1 કે 2 હોય છે. જુઓ આ દ્રશ્યો. વૃદ્ધ મહિલાની પાસે બાઇક પર 2 ગઠિયાઓ પહોંચે છે અને સરનામું પૂછવાનો દોડ કરી સેકન્ડમાં વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી ખેંચીને ભાગી જાય છે. ગઠિયા એવા શાતીર હતા કે દૂરથી પણ જાણી લીધું કે મહિલાએ કાનમાં બુટ્ટી પહેરી છે. શિકારની શોધમાં ફરતા ગઠિયા નજીક પહોંચ્યા અને વાતોમાં પરોવી વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી લઈને આરામથી નીકળી ગયા. વૃદ્ધા પણ કંઈ પ્રતિકાર ન કરી શક્યા, પણ આ શાતીર ગઠિયાઓને ખબર ન હતી કે ત્રીજી આંખમાં બધું કેદ થઈ રહ્યું છે. અમદાવાદના મીરા સિનેમા 4 રસ્તા પાસે આ બનાવ બન્યો. આ કેસમાં મણિનગર પોલીસે 2 શખ્સ સામે ફરિયાદ નોંધી છે. વૃદ્ધ દંપતીને નિશાન બનાવતા ગઠિયા. વડોદરાના હરણી વિસ્તારના દ્રશ્યો જુઓ. નાગેશ્વર સોસાયટીમાં મોડી રાત્રે વોક પર નીકળેલા એક સિનિયર સિટીઝન દંપતીને નિશાન બનાવી ગઠિયાઓ સોનાની માળા તોડીને ફરાર થયા. રાતના લગભગ 9:30 વાગ્યાના અરસામાં ઘટના બની. દંપતી નિયમિત નાઇટ વોક માટે નીકળ્યું હતું અને તે સમયે બાઇક પર આવેલા 2 જણા યુવકોએ દંપતીને નિશાન બનાવ્યું. ગઠિયાઓ પૈકી એક શખ્સ બાઇકમાંથી ઉતરી રહ્યો હતો. બીજો ગઠિયો વળાંક લઈને બાઇક ચાલુ રાખે છે. તે બાદ બાઇકથી ઉતરેલો ગઠિયો વૃદ્ધા ભાવનાબેનના ગળા પર ઝપાટ મારી અને ભાગીને બાઇક પર બેસી ફરાર થઈ જાય છે. દંપતીના મતે ગઠિયાઓ 40,000ની કિંમતની સોનાની ચેઇન લઈને ફરાર થયા. વૃદ્ધાની ચેઇન ખેંચી ગઠિયો ફરાર. ગાંધીનગરના રાંદીસણમાં પણ થોડા દિવસે બન્યો ચેઇન સ્નેચિંગનો બનાવ. સુકુન સ્કાય સોસાયટીના પાછળના ગેટ પાસે વૃદ્ધા ચાલીને જઈ રહ્યા હતા અને તે સમયે જ પહેલાથી વોચ ગોઠવીને બેસેલા 2 ગઠિયા પૈકી એકે લૂંટને અંજામ આપ્યો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે મોં પર રૂમાલ બાંધેલો શખ્સ વૃદ્ધાની નજીક પહોંચે છે અને તેની ઠીક પાછળ બીજો ગઠિયો પણ એક્ટિવા ચાલુ કરી દે છે. બસ સેકન્ડોમાં જ વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચીને ગઠિયો એક્ટિવા પર સવાર થઈ ભાગી જાય છે. સ્થાનિકોએ લૂંટારુઓનો પીછો કર્યો, પરંતુ બંને ભાગવામાં સફળ રહ્યા. જોકે લૂંટનો આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો. ઘર આંગણેથી ચેઇન સ્નેચિંગ. અત્યાર સુધી તમે જાહેર રોડ પર આવા બનાવ જોયા હશે, પરંતુ ગઠિયાઓ તો ઘર આંગણા સુધી પહોંચી ગયા. અમદાવાદના રાણીપમાં ચેઇન સ્નેચિંગના આ દ્રશ્યો જુઓ. ચેઇન સ્નેચર્સ ઘરના આંગણામાં કચરો વાળતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ફરાર થઈ જાય છે.
સીસીટીવી ફૂટેજમાં આ દ્રશ્યો કેદ થયા છે, જેમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતાના ઘરનું આંગણું સાફ કરી રહી છે. આ દરમિયાન બે શખ્સો એક બાઇક પર આવે છે, એડ્રેસ પૂછવાનું નાટક કરે છે, મોબાઈલમાં કેટલી વાર એડ્રેસ બતાવે છે અને જેવો મહિલાનું ધ્યાન હટે છે, બાઇકની પાછળ બેસેલ શખ્સ મહિલાના ગળામાંથી ચેન ખેંચી લે છે અને ત્યાંથી ભાગી છૂટે છે. સોસાયટીની ગલીમાંથી બંને શખ્સ ફૂલ સ્પીડમાં નીકળી જાય છે. આ દરમિયાન સામેથી આવતા એક બાઇક ચાલકને પણ પછાડી દે છે. રાણીપની આ ઘટના દર્શાવી રહી છે કે ઘરના આંગણે પણ લોકો હવે સુરક્ષિત નથી. આવા આરોપીઓને કડકમાં કડક સજા કરવી જોઈએ. વડોદરા મનપા ફરી આવી વિવાદમાં. પાલિકાની ઢોર પકડ પાર્ટી પૈસા માંગતી હોવાનો પશુપાલકોનો આરોપ. ખોટી રીતના તને કેસ કરીને ફસાઈ દેશું અને તારા તેથી ગાયો કાઢી લેશું. અત્યારે બી મારી જોડે 2 ગાયોની માંગણી કરી. કઈ રીતના માંગણી કરી? અરે, આ સાંભળીને તમારા ભવા ચડી જતા હોય તો જરા હવે આ પણ સાંભળી લો. બધાની સાઠગાંઠ જ છે, આખું કોર્પોરેશન મિલીભગત છે. તમે લોકો વ્યવહાર આપો? બધા જ ઢોર પાર્ટીવાળા વ્યવહાર લે છે અને બીજા બી અન્યનું જોતું હશે તો હું આપવા તૈયાર છું. કેટલા રૂપિયા? 5,000 રૂપિયા, 6,000, 10,000 રૂપિયા. ઢોર પાર્ટીવાળા રૂપિયા. અને ઢોર ડબ્બામાં તમે ચેક કરી આવો, આખો ઢોર ડબ્બો વાછેડાથી ભરેલો છે. વાછેડા લઈને બેસી જાય છે ગ્રામ્ય વિસ્તારમાં જઈને. કેફેવાળો રોડ સેવાસી અંકોડિયા ત્યાં ગ્રામ્ય છે તો સિટી લાગે જ નહીં. ત્યાં જઈને બેસી જાય, ગોટલી દાલ પુલાવ જઈને બેસી જાય. અમારા જ નાસ્તા કરે છે આ લોકો. ઘટના વડોદરાના સોભાનપુરા પાસેની છે, જ્યાં મનપાની ઢોર પકડ પાર્ટી રખડતા ઢોરને ડબ્બે પૂરવા ગઈ હતી અને તે સમયે જ ત્યાં પશુપાલકો આવી જતા ઢોર પકડ પાર્ટી અને પશુપાલકો વચ્ચે રકઝક થઈ. પશુપાલકોનો આરોપ છે કે ઢોર પકડ પાર્ટી તેમના ઢોરને ખોટી રીતે પકડી જાય છે ને પછી પૈસાની લેતી દેતી કરે છે અને ત્યારબાદ તેને છોડી દે છે, જ્યારે કે ઢોર પકડ પાર્ટીનું કહેવું છે કે તેઓ નિયમ મુજબ જ કામ કરે છે. અમે તો સાહેબ ઢોર પકડીએ છીએ પણ ગાય પકડેલી બી છે, અમારા હાથમાં વિડીયો બી છે અને ગાય માલધારી લોકો કઈ રીતે ગાયોને ધક્કા મારીને લાકડીઓ મારીને લઈ જાય છે એ તમારો ખૂબ વિડીયો છે. જો કે આ વચ્ચે અધિકારી અને ઢોર માલિક વચ્ચેનો એક ઓડિયો પણ વાયરલ થયો છે, જેમાં નાણાં આપો અને ગાય છોડાવી જાઓ તેવી વાત થઈ રહી છે. ત્યારે ઢોર પકડ પાર્ટીની પોલ ખુલી જતા અને રૂપિયાની લેતી દેતી હોવાનો આરોપ લાગતા તેના કર્મચારીનું મોં બંધ થઈ ગયું ને કહ્યું કે તેઓ તેમના સાહેબને સાથ આપશે, ભલે તે સાચા હોય કે ખોટા. ગાય તો લેશે, અધિકારીને જે પગલું લેવું હશે એ લેશે. જોડે જ રહેશો? હા તો જોડે જ રહીશું ને. પૂરું કોર્પોરેશન પૈસા ખાવ છે. જોડે જ રહીશું, અમે જોડે આવીએ છીએ 8 કલાક માટે જોડે જ રહીશું અને જોડે જ ફરશું અને જોડે જ રહીશું. બોલો, એટલે હવે બધે જ પૈસાનો જ ખેલ ચાલે છે ને? કોર્ટના આટલા આદેશ અને કડક નિયમના અમલની ફટકાર બાદ પણ પાલિકાને માત્ર ખિસ્સા ભરવામાં રસ છે. પછી જનતાનું જે થવું હોય તે થાય. રસ્તે રખડતા ઢોર ભલે જનતાને અડફેટે લે અને લોકોનું મોત પણ કેમ ના થઈ જાય. સુપ્રીમ કોર્ટનો આદેશ છે, છતાં પણ રખડતા ઢોર અને રખડતા શ્વાનોનો ત્રાસ યથાવત છે. તંત્રની નિષ્કાળજીનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. રખડતા ઢોર અને હવે રખડતા શ્વાનનો ત્રાસ માથાનો દુખાવો બન્યો છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છતાં રખડતા પશુઓનો આતંક યથાવત છે. પોરબંદરમાં રખડતા ઢોરના હુમલામાં એક મહિલાનું કરુણ મોત થયું. છાયા વિસ્તારની ગિરિરાજ સોસાયટીમાં 55 વર્ષના મહિલાને રખડતા આખલાએ પાછળથી ટક્કર મારી હવામાં ફંગોળી દેતા ગંભીર ઇજાઓ પહોંચી. કોઈ પણ કઠણ કાળજાને હચમચાવી નાખતો આ બનાવ 13 નવેમ્બરે બન્યો. માતેલો સાંઢ સોસાયટીના રોડ પર ઊભો હતો તે સમયે ગીતાબેન ઘરમાંથી બહાર નીકળ્યા. ઊંધા ફર્યા કે આખલાએ શિંગડા ભેરવી ગીતાબેનને હવામાં ફંગોળી નીચે જમીન પર પટક્યા. નીચે પટકાતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. આસપાસના લોકોએ તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં તેમનું 18મી નવેમ્બરે સારવારમાં મોત થયું. રેસ્ટોરન્ટમાં રસોઈનું કામ કરી ગુજરાન ચલાવતા ગીતાબેનના મોતથી ન ફક્ત તેમના પરિવાર પરંતુ શહેરભરના લોકોમાં શોક અને ગુસ્સો છે. સ્થાનિકો રખડતા ઢોર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ તરફ રખડતા ઢોરનો ત્રાસ છે અને સાથે રખડતા શ્વાનો પણ માથાનો દુખાવો બન્યા છે. ગોધરાની કોલોની અને સોસાયટીમાં ડાઘિયાઓના ત્રાસથી લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દાહોદના ગોધરા રોડ ખાતે શ્વાનના ડરથી સોસાયટીના લોકો અને વાહન ચાલકો પરેશાન છે.
આવતા જતા વાહન ચાલકો પાછળ શ્વાન કરડવા ભાગતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. શ્વાનો એટલો ત્રાસ વર્તાવી રહ્યા છે કે ક્યારેક લોકોને ઘરમાં કેદ થવું પડે છે. સ્થાનિકો રખડતા શ્વાનોની સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. બેફામ રફતાર, નિર્દોષોનો લેવાઈ રહ્યો છે ભોગ. બેકાબુ રફતાર પર આખરે ક્યારે લાગશે બ્રેક? રૂવાડા ઉભા કરી દે તેવા અકસ્માતના સીસીટીવી દ્રશ્યો આવી રહ્યા છે સામે. લક્ઝરી બસ બની બેફામ. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં એક ખાનગી લક્ઝરી બસ બની બેફામ. બારડોલીના ધુલિયા ચોકડી નજીક બનેલો આ ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રાફિકથી ધમધમતી ચોકડી પર બસ એકદમથી રફતાર પકડે છે અને રોડ સાઈડમાં એક લારીને અડફેટે લઈ ક્રેન સાથે ઘસડાઈને નીકળે છે. સાદાથી સુરત જતી આ લક્ઝરી બસના અકસ્માતમાં જાનહાનિ નથી થઈ, પરંતુ લારી ધારકને નુકસાન થયું. પોલીસે બસ ચાલક અને ક્લીનરને દબોચ્યા. કાર અને એક્ટિવા વચ્ચે ટક્કર. રાજકોટ શહેરના સાંકડા રસ્તા પર થયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. જાગનાથ વિસ્તારમાં કાર અને એક્ટિવા ચાલકની ટક્કર થઈ. સાંકડી ગલી અને 4 રસ્તા પર બંને વાહનોની રફતાર ધીમી હોવા છતાં પણ એકબીજા સાથે ટકરાઈ ગયા, જેમાં એક્ટિવા ચાલકને સામાન્ય ઈજા થઈ. કારની ટક્કર, 4ના મોત. મુંબઈમાં હચમચાવી નાખે તેવો ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે કે 3 લોકો ઘાયલ થયા. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બ્રિજ પર પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે અચાનક રોંગ સાઈડમાં આવી અને એક બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક ફૂટબોલના દડાની જેમ હવામાં ફંગોળાઈને બ્રિજ પરથી નીચે પટકાયો. જે સમયના સીસીટીવી સામે આવ્યા છે અને આ જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. બેફામ કારનો આતંક આટલાથી ન અટક્યો. તે બાદ પણ તેણે અન્ય 2-4 લોકોને સામેથી ટક્કર મારી, જેમાં કાર પલટી જાય છે. અંબરનાથ પાસેના બ્રિજ પર આ અકસ્માત થયો. ઓવરટેકની લાઈનમાં જીવ ગયો. બિહારમાં રૂવાડા ઉભા કરે તેવો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. સાહેબગંજમાં ઓવરટેકની લાઈનમાં એક યુવાને જીવ ગુમાવવો પડ્યો. એક ઘાયલ થયો છે. ઓવરટેક કરવા જતાં બાઇક સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકની પાછળ બેસેલો વ્યક્તિ હવામાં ફંગોળાઈને દૂર પટકાયો. એક સાથે 3 વાહનોની ટક્કર. રાજસ્થાનના ઉદયપુરમાં બેફામ રફતારનો કહેર સામે આવ્યો છે. કાર, ઓટો રિક્ષા અને સ્કૂટી વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો. આ અકસ્માતમાં બેફામ કાર ચાલકે રિક્ષા અને સ્કૂટીને ટક્કર મારી. અકસ્માત બાદ ચાલક કાર સાથે ફરાર થઈ ગયો. બેકાબુ કાર, દિવાલથી ટક્કર. નવસારીમાં અકસ્માતના ભયંકર સીસીટીવી સામે આવ્યા. ગણદેવી રોડ પર તીઘરા નજીક અકસ્માતમાં એકનું મોત થયું અને 3 ઘાયલ. પૂરપાટ ઝડપે આવતી કાર મોલની દિવાલ સાથે અથડાઈ ગઈ. મોડી રાત્રે પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, જેમાં એકનું મોત થયું અને 3 ઘાયલ. લગ્નના 2 મહિના પહેલા જ મહિલા ડોક્ટરે લગાવી મોતની છલાંગ. સુરતમાં 9 માળેથી કૂદી કર્યો આપઘાત. સવાલોના ઘેરામાં 28 વર્ષની યુવતીનું મોત. લગ્નના 2 મહિના પહેલા કેમ કર્યું મોતને વહાલું. સુરતમાં એ સમયે સોંપો પડી ગયો જ્યારે 21 નવેમ્બરની સાંજે 7:15 વાગ્યાની આસપાસ સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી 28 વર્ષીય ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકાએ પડતો મૂકી આપઘાત કર્યો. રાધિકા 21 નવેમ્બરની સવારે ડેલી રૂટીન પ્રમાણે ક્લિનિક પર ગઈ હતી. ત્યારબાદ બપોરે જમવા માટે ઘરે આવીને પરત ક્લિનિક જતી રહી હતી. જોકે સાંજના સમયે ઓફિસ સ્ટાફને રાધિકાએ કહ્યું કે હું યોગી ચોક જાઉં છું તેમ કહીને નીકળી ગઈ. આ મહિલા ડોક્ટરના 2 મહિના બાદ 19 ફેબ્રુઆરીના રોજ લગ્ન થવાના હતા. રાધિકા અવારનવાર મંગેતર સાથે આ જ ચાય પાર્ટનર કાફેમાં પણ આવતી હતી અને તે જ કાફેમાંથી તેણીએ કૂદીને જીવન ટૂંકાવ્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે ડોક્ટર રાધિકા તેના મંગેતર સાથે વોઇસ કોલ પર સતત સંપર્કમાં પણ રહેતી હતી. આપઘાત પહેલા રાધિકા એકલી જ કાફે પર પહોંચી હતી અને ચા પણ પીતી હતી. એટલું જ નહીં, તેણે સ્ટાફ કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી. આપઘાતનું સાચું કારણ સામે નથી આવ્યું, પરંતુ એક ગણગણાટ એવો ચાલી રહ્યો છે કે ડોક્ટર રાધિકા તેના મંગેતર વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ પણ ચાલતો હતો. કાફેમાં ગયેલી અને કાફેમાંથી જ એને કૂદકો મારી 9મા માળેથી કૂદકો મારી પોતાનું મોત નિપજાવેલ છે. જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પ્રારંભિક તપાસ કરતાં એવી હકીકત માલુમ પડેલ છે કે આ મરણજના રાધિકાબેનના જાન્યુઆરી મહિનામાં લગ્ન તથા સગાઈ પણ હતી. દીકરીના મોતના પગલે પરિવારમાં જાણે કે પગ નીચેથી જમીન સરકી ગઈ. ઘરના તમામ સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા અને આકલન કરવા લાગ્યા.
રાધિકાના પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે. પિતા હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે, જ્યારે કે રાધિકા સરથાણા જકાતનાકા વિકાસ શોપર્સમાં પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. રાધિકા એક આત્મનિર્ભર યુવતી હતી, તો પછી તેણે આત્મહત્યા કેમ કરી? આ તમામ સવાલો ઊભા થયા છે. જો કે આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. બીજું કાંઈ નથી, હજી કાંઈ જાણવા મળ્યું નથી. એ ચાય કોફી પર ચાય પીવા ગઈ અને ત્યાંથી એને જમ્પ લાગ્યું. બીજું કાંઈ રીઝન હજી મળ્યું નથી. પરિવાર શોકમાં છે, કારણ કે 2 મહિના બાદ લગ્ન હતા અને જે પ્રકારની આ ઘટના બની છે તેને લઈને પરિવાર કારણ શોધી રહ્યું છે કે આવું તો શું થયું. કારણ કે લગ્ન નક્કી થયા બાદ રાધિકા ખુશ હતી અને જે પ્રકારનું પગલું ભર્યું છે તેને લઈને પરિવાર કારણ સાથે શોકમાં હાલ ગરકાવ થઈ રહ્યું છે. ખાતરની લાઈન નથી ખૂટી, ત્યાં હવે સસ્તા અનાજની દુકાનો પર લાઈન. દાળ માટે દહાડી પાડી દોડી રહ્યા છે લોકો. રોજે રોજ ધક્કા ખાઉં છું સમિતિના. સરકાર કેમ દાળ નથી મોકલતી? 20 દિવસથી ધક્કા ખાવું, 150-200 રૂપિયાનું તો પેટ્રોલ ભરી જાય છે, તો આ દાળની કિંમત છે 100 રૂપિયા. તમે ટાઈમ 2 કલાક બગાડી, 12 વાગ્યા 2 વાગ્યાથી બેહવી તોય અમને દાળ મળતી નથી. તો અમને આપી હોય તો આપો, નકર પછી તમે ના પાડી દો. મારે ધક્કા તો ખાવાની દલીલ કરીશ. આ દુઃખ, આ દર્દ, આ આક્રોશ છે એ ગરીબ જનતાનો જે મોંઘા પેકિંગ વાળું અનાજ નથી ખાઈ શકતી, માટે સરકારના સસ્તા અનાજ ઉપર નભે છે. સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 60થી વધુ સસ્તા અનાજની દુકાનો આવેલી છે અને 75,000થી વધુ લોકોને આ સસ્તા અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવે છે, જેમાં ઘઉં, ચોખા, ચણા અને તુવેર દાળ સહિતની વસ્તુઓ અપાય છે. પરંતુ ચાલુ માસમાં એટલે કે નવેમ્બર માસમાં 20 દિવસ વીતી જવા છતાં સરકાર દ્વારા હજુ સુધી તુવેરની દાળનો જથ્થો આપવામાં નથી આવ્યો. અનાજની દુકાનમાં જથ્થો પહોંચ્યો જ નથી. દુકાનદારો દ્વારા નવેમ્બર માસના અનાજના જથ્થા માટે ચલણ ભરીને રૂપિયા પણ સરકારમાં જમા કરાવી દીધા, તેમ છતાં પણ આ જથ્થો હજુ ફાળવવામાં નથી આવ્યો, જેનો ભોગ આ જનતા બની રહી છે. રાશન કાર્ડ ધારકો ઘઉં, ચોખા સહિતની વસ્તુઓ મળી ગયા બાદ હાલ છેલ્લા 10 દિવસથી 1 કિલો તુવેર દાળ માટે ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા તુવેર દાળનો જથ્થો આપવામાં ન આવતા લોકો હેરાન થઈ રહ્યા છે. આ જથ્થો ક્યારે પૂરો પાડવામાં આવશે તે અંગે અધિકારીઓ પણ કોઈ સંતોષકારક જવાબ નથી આપતા, માટે આ લોકો રોજ આવે છે ને પછી બીલા મોઢે પાછા ફરે છે. વાવ-થરાદ જિલ્લાના ઢીમાથી નીકળેલી કોંગ્રેસની જનાક્રોશ યાત્રા બનાસકાંઠાના ધાનેરા પહોંચી, જ્યાં કોંગ્રેસના નેતાઓએ ફરી ખેડૂતોના દેવા માફીની માંગ કરી. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા સહિત વાવ-થરાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી ખેડૂતોના દેવા માફીની માંગ સહિત અલગ અલગ મુદ્દાઓને લઈને આ યાત્રા બીજા દિવસે રાહથી પ્રસ્થાન થઈને ધાનેરા પહોંચી. ધાનેરામાં પ્રવેશતાની સાથે મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી સુભાષિની યાદવ, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સવાર થયા. વિવિધ વિસ્તારોમાંથી યાત્રા પસાર થઈ અને ત્યારબાદ ધાનેરાના લાલ ચોક ખાતે રેલી સભામાં ફેરવાઈ ગઈ, જ્યાં કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના પ્રશ્નોની વાત કરી. આ વિસ્તારોમાં જે રેલ નદીના પૂરને કારણે, પાણીના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે, એને દર વખત નુકસાનીનું આજ દિન સુધી કોઈ વળતર મળતું નથી અને આ પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો હોય એવી રીતે લોકો આમાં જોડાઈ રહ્યા છે. રેલીમાં બનાસકાંઠા સાંસદે દાંતીવાડા ડેમના પાણીનો પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે માંગ કરી છે કે જિલ્લાના ડેમના પાણીનો ભોગવટો ફરી જિલ્લાની જનતાને મળે. અહીંયા એક જ અમારી માગણી છે કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ કરવામાં ના આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી એની લડાઈ લડશે. કેનાલોનું પાણી, દાંતીવાડા ડેમનું પાણી છે એ દાંતીવાડાના ખેડૂતોને ધાનેરાને મળે એ માગણી પણ અમારી આવનાર સમયની અંદર બુલંદ રહેશે. ધાનેરા શહેરમાંથી પસાર થઈ આ યાત્રા ડીસાના ટેટોડા સહિત દાંતીવાડા થઈને અમીરગઢ પહોંચશે. કોંગ્રેસની આ યાત્રા વાવ-થરાદ જિલ્લાના ઢીમથી નીકળી અંબાજી સુધી જશે. જામવા લાગ્યો છે શિયાળો. રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું. 2 દિવસ વાતાવરણ રહેશે સૂકું અને થશે फुल गुलाबी ठंडी नो अनुभव. अगले 48 घंटा तक राइज का टेंडेंसी रहेगा, 2 से 3 डिग्री सेंटीग्रेड राइज का टेंडेंसी, उसके आगे कोई बड़ा वाता नहीं. ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડા પવનો ફૂંકાતા લોકો ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
રાજ્યમાં લઘુત્તમ તાપમાન પણ 10 ડિગ્રીની નજીક પહોંચ્યું છે. ફરી એક વખત નલિયા ઠંડુગાર જોવા મળ્યું. અમદાવાદમાં પણ પારો 18 ડિગ્રીની નીચે પહોંચ્યો. 15થી વધુ શહેરોમાં તાપમાન 20 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઠંડી અનુભવાઈ રહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. કોસ્ટલ એરિયામાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફની વર્તાઈ રહી છે અને હજુ પણ 24 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. જેમ લોકો ઠંડીથી બચવા સ્વેટર અને શાલનો સહારો લેતા હોય છે, તેમ પ્રાણીઓને પણ ઠંડીથી બચાવવા અત્યારથી જ ઉપાયો શરૂ કરાયા છે. અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે ખાસ વ્યવસ્થા કરાઈ. પ્રાણીઓ અને પક્ષીઓ માટે હીટર, બલ્બ સહિતની સુવિધા કરવામાં આવી છે. વાઘ, સિંહ, દીપડા સહિતના પ્રાણીઓના પિંજરાની બહાર હીટર મુકાયા છે, જેના કારણે પ્રાણીઓને ઠંડીથી રાહત મળી શકે. તો શિયાળામાં પ્રાણીઓને ખોરાકની વધારે જરૂરિયાત પડતી હોવાથી ખોરાકમાં પણ થોડો ફેરફાર કરાયો છે. હાથીને પણ ગોળ, અજમો, હળદર, સૂંઠ વગેરેમાંથી બનાવવામાં આવેલ ખાસ પ્રકારનો લાડુ આપવામાં આવી રહ્યો છે. રાતના અંધારામાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે. શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને ફૂલ ગુલાબી ઠંડીમાં ખાસ કરીને પ્રાણીઓને, પક્ષીઓને સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે. અત્યારે હું કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં છું. સાંજના 7 વાગી રહ્યા છે અને અહીં જે પ્રકારે પ્રાણીઓના રક્ષણ માટે આપ જોઈ રહ્યા છો કે ઠંડો પવન છે તે ફૂંકાઈ રહ્યો છે ને તેને કારણે ખાસ કરીને ગ્રીન નેટ છે તે બાંધી દેવામાં આવી છે, જેથી કરીને પ્રાણીઓનું ખૂબ જ રક્ષણ રહે અને ઠંડા પવન છે તે સીધા પ્રાણીઓને અને પક્ષીઓને ન લાગે. સિંહ, દીપડા, રીંછ એ લોકોના પાંજરાઓની બહાર આપણે હીટર્સ મૂકેલા છે અને એવી રીતે મૂકેલા છે કે જેથી એ હીટર્સ પશુઓને નુકસાન ના કરી શકે. સાથોસાથ આપણે જે બર્ડ્સ છે એ લોકોમાં આપણે લેમ્પ્સ, બ્રૂડર લેમ્પ્સ મૂકેલા છે, જેથી એ લોકોના આખા પાંજરાનું વાતાવરણ ગરમાવાવાળું રહે